તો જુઓ ટાટા કેપિટલનું અત્યારે આપણને લિસ્ટિંગ થતું દેખાયું છે, ખાસ કરીને ફ્લેટ લિસ્ટિંગ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે। કોઈ બહુ મોટા ઉછાળા સાથે અત્યારનું લિસ્ટિંગ નથી આવ્યું। 326ની એક આપણને ઇશ્યુ પ્રાઇસ જોવા મળી હતી, તેની સામે જુઓ કોઈ બહુ મોટા ઉછાળા જોવા નથી મળ્યા ટાટા કેપિટલની અંદર। ખાસ કરીને એના પર એક નજર રાખવાનો, અત્યારે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર ત્યાં જોડાયા છે લિસ્ટિંગ સેરેમનીની અંદર। લગભગ 15,500 કરોડનો આઈપીઓ હતો, 2 ગણો જેટલો સબસ્ક્રાઇબ થતો જોવા મળ્યો હતો, જેની સામે જુઓ અત્યારે આપણને લિસ્ટિંગ થોડુંક ફ્લેટિશ લેવલ પર પરંતુ પોઝિટિવ આવતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની। હવે આપણને ખબર છે કે કંપની મર્ચન્ડાઇઝ બેન્કિંગ છે કે લોન છે કે આ બધા પર આપણને ખાસ કરીને આવતું જોવા મળ્યું હતું, એટલે એના પર એક ફોકસ રાખીશું। દિવસ દરમિયાન આજે ટાટા કેપિટલનું મેનેજમેન્ટ પણ આપણી સાથે જોડાવાનું છે, એટલે એમની સાથે પણ આપણે થોડી ચર્ચા અહીંયાથી કરીશું કે કયા પ્રકારે ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે। પરંતુ જ્યારે આઈપીઓ ખુલવાના સમયે મેનેજમેન્ટ જોડાયો હતો ત્યારે તેમણે વાત કરી હતી કે અત્યારે રફલી 25% આજુબાજુનો તેમનો ગ્રોથ છે, અને આવનારા સમયમાં તેઓ ભારતની અંદર જે અત્યારે જે રીતે માર્કેટ એક્સપાન્ડ થઈ રહ્યું છે, કન્ઝ્યુમર ડિમાન્ડ વધી રહી છે, એ બધાને અહીંયાથી ટેપ ઇન કરવાનો પ્રયાસ તેઓ કરતા રહેશે એવી વાત તેમણે ખાસ કરીને કરી હતી, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું। આજના દિવસે જે પ્રકારે આપણને એક લિસ્ટિંગ અહીંયાથી થતું જોવા મળી રહ્યું છે એને ધ્યાનમાં રાખતા, પરંતુ આગળ વધીએ અને